માફી બધું કીધું હું ક્યાંય બોલો અત્યાર સુધીમાં આને હું કામ લેવો ભાવનગરમાં આપણું બોલે તમે ભલા માણસ હો તમને પગે હું કામ તમે પડો તમારી બેન દીકરી હોય તમે પગે પડવા દો કોઈને મારી ભૂલ માફી માંગી લો પણ મારે ફાઈલ લેવા ફોન કરે મારા ફોનમાં ફોન બોલ્યો જાય છે બોલ્યો જાય આવે બાજી અરે ભગવાન છોડો મારું નામ ગિયડ પ્રતાપ મુળુભાઈ. પ્રતાપભાઈ, શું બનાવ બન્યો હતો અને કઈ જગ્યાએ બન્યો હતો? બનાવ કાળિયાબીડની અંદર હોસ્ટેલની અંદર મારો ભાઈ હતો. 12:26 મિનિટે એ લોકો 10 જણા આવી અને સીધા ઉપર રૂમમાં ચડી ગયા. રૂમમાં ભાઈ હતો ત્યાં જઈને મળ્યા માર મારવા, બહુ મૂંઢ માર્યો અને ગુપ્તાન ભાગમાં બહુ પણ માર્યું કે ભાઈ મારી નાખવાની ઈરાદે ગુપ્તાન ભાગમાં બહુ માર્યું. પછી હું આડો આવ્યો ફટાફટ અને મને આડો આવી અને બધાને એને બચાવ્યો ટૂંકમાં. તો અમને બે ભાઈને કીધું કે તમે કલાકમાં ભાવનગર છોડી દેજો નકર તમને જાનથી મારી નાખવામાં આવશે. મારવાનું કારણ શું? મારવાનું કારણ અમારે એકાબીજી ધંધા હરીફાઈ કે કાળીબેનમાં અમારી હોસ્ટેલ હાલે છે, એની પણ હોસ્ટેલ, એ પોતે હોસ્ટેલનો સંચાલક છે, સ્કૂલનો સંચાલક છે અને એક તલાટી ક્રમ મંત્રી પણ છે. અને તેને ટૂંકમાં અમે પહેલાં પાર્ટનરશીપમાં હતા. મેં મારી અલગ હોસ્ટેલ કરી એટલે એને ગમતું ન હોય અને એના ઈરાદાપૂર્વક એને મારવામાં આવ્યું. ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. પોતે તલાટી ગામ મંત્રી. અત્યારે હાલમાં થોડાક સમય પહેલાં તે મોવા બદલી થઈ છે. એ પહેલાં ત્યાં અહીંયા નજીકના ગામમાં હતા, ત્યાં પણ એક પેપરમાં આવી અને કાંડમાં આવી ગયેલા હતા. ત્યારબાદ એની બુધેલ બદલી થઈ. અત્યારે હાલમાં મોવા બદલી થઈને પોતે સ્કૂલ ચલાવે છે. સરકારી કર્મચારી હોવા છતાં પણ સ્કૂલ ચલાવે છે. શું નામ છે ભાઈ? એનું નામ છે દીપકભાઈ પ્રાગજીભાઈ બલદાણિયા. અને આ ભાઈ જે ઈજાગ્રસ્ત છે એ તમારે શું થાય? એ મારો સગો ભાઈ થાય છે. અને બીજો વ્યક્તિ છે એ છે ચેતનભાઈ જયરામભાઈ કવાડ અને ત્રીજો વ્યક્તિ છે ભીખુભાઈ વાલાભાઈ કવાડ. આ 3ને ઓળખું છું. બીજા 7 અજાણ્યા શખ્સો હતા. એમાંથી એકે આવું કીધું કે હું ગનીનો ભાઈ છું. બાકી બીજાને ઓળખતો નથી.